टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પરંતુ સર વરુણ સર તમારી પાસે હવે હું વાત કરીશ. તમે ઓલરેડી વાત કરી કે મેટલ અને રિયલ એસ્ટેટ કે જે ફંડામેન્ટલ એટલે હાલ કોઈ સ્ટ્રોંગ નથી લાગી રહ્યા આગળની અપમૂવ માટે. ટેકનિકલી 100% આપણે સ્વાભાવિક છે કે સારી એવી તેજી આવી એટલે આપણને બ્રેકઆઉટ જોવા મળે છે. પરંતુ હવે તમારા મત પ્રમાણે હવે આગળના આપણે જે મે મહિનો મિડ જોઈએ ઓલમોસ્ટ 2 અઠવાડિયા બાકી છે, તો આ 2 અઠવાડિયા માટે આપણે કયા સેક્ટર છે કે જે ડિફેન્સિવ તરીકે આપણે માર્કેટમાં પ્લે કરવા હોય તો આપણે કરી શકાય સર? તો ડેફિનેટલી હું કહીશ કે નિફ્ટી આઈટી મને વધારે સ્ટ્રોંગ દેખાય છે. બિકોઝ આઈટી સેક્ટરના આપણે નિફ્ટી આઈટીનો ચાર્ટ પણ જોઈએ તો એક કન્સોલિડેશન આ વીકમાં સોમવારે સારી મૂવ આપ્યા પછી ઓલમોસ્ટ કન્સોલિડેશન છે, કોઈ બીજી મૂવ નથી આવી. તો મારા હિસાબથી નેક્સ્ટ રાઉન્ડમાં એમાં મૂવ આવવી જોઈએ. બિકોઝ આઈટીના સ્ટોક કમ્પેરેટિવલી હાલમાં ચીપ છે જો હું બીજા સ્ટોકની રેલીને કન્સિડર કરું તો. અને જે રીતે યુએસમાં સિચ્યુએશન બદલાઈ રહી છે આપણે જોયું, યુએસના માર્કેટમાં ઇટસેલ્ફ મોટી તેજી આવી. યુએસની ઇકોનોમી માટે પણ સારા સમાચાર દેખાઈ રહ્યા છે. ઇન્ફ્લેશનના ડેટા કમ્પેરેટિવલી જે એક્સપેક્ટેશન છે માર્કેટ એક્સપેક્ટેશન કરતાં ઓછા આવી રહ્યા છે. કદાચ જીડીપીનો ડેટા પણ માર્કેટ એક્સપેક્ટેશન કરતાં વધારે સારો આવે. તો એ બધા સિનેરીઓની વચ્ચે મને એવું લાગે છે કે આઈટી સેક્ટરને આઉટપરફોર્મ કરવાની જગ્યા જરૂરથી મળશે. હેવી વેટ સેક્ટર છે અને આપણે જોયું છે કે એફઆઈ એટલું બધું સ્ટ્રોંગ બાઇંગ નહોતું કરી રહ્યું. બટ મને આશા છે કે આવનારા સમયમાં ડેફિનેટલી આમાં એફઆઈના બાઇંગ્સ આવશે અને એના કારણે આઈટી સેક્ટર મને વધારે આઉટપરફોર્મ કરતું લાગે છે બીજા બધા સેક્ટરના કરતાં. સેકન્ડલી હું એવું માનું છું એફએમસીજી સેક્ટરમાં પણ જો આપણે જોઈએ તો કમ્પેરેટિવલી મૂવ્સ બહુ ઓછા આવ્યા છે અને એઝ અ ડિફેન્સિવ છેલ્લા આપણે જો જોઈએ તો 20 દિવસથી એ માર્કેટમાં એઝ અ ડિફેન્સિવ યુઝ થતું હતું. માર્કેટ બધી વોલેટાલિટી વચ્ચે એફએમસીજીમાં પ્લેયર્સ એમના પોર્ટફોલિયો ચર્ન કરતા હતા. બટ આજનું એક હોપ બન્યું છે. આજે જો તમે જુઓ નિફ્ટી એફએમસીજી સેક્ટરે જે ક્લોઝિંગ આપ્યું છે એ એના ઓલમોસ્ટ રેઝિસ્ટન્સ જે ઝોન છે છેલ્લા 10-12 ટ્રેડિંગ સેશનના એની નજીક આપ્યું છે. સો સોમવારે જો થોડી પણ તેજી એફએમસીજી સેક્ટરમાં થઈ તો અહીંયાથી ઓર બીજી તેજી થવાના ચાન્સીસ છે. સો મને એવું લાગે છે આ બે સેક્ટર કે જે પાસ્ટમાં એઝ અ ડિફેન્સિવ તરીકે યુઝ થતા હતા એ ફરીથી ફ્લેવરમાં આવી શકે છે. અને એની પાછળનું એક બીજું ટેકનિકલ લોજિક બી મારું એ છે કે જો જ્યારે બી માર્કેટમાં તેજી હોય છે ત્યારે સેક્ટર રોટેશન થતા રહેતા હોય છે. સો આ વીકમાં જે સેક્ટર ચાલ્યા છે એ પહેલાં આવતા વીકમાં એ જે ચાલશે એવું નહીં બને. સેક્ટર રોટેટ થશે. એટલું ઇઝીલી પ્રિડિક્ટેબલ માર્કેટમાં નથી હોતા. બધા જે મોટા પ્લેયર્સ હોય છે એટલું ઇઝીલી પ્રેડિક્ટેબલ નથી રાખતા. તો મને એવું લાગે છે એફએમસીજી અને આઈટીને આવનારા એક વીકની અંદર આઉટ પરફોર્મ કરવાનું જરૂરથી મોકો મળશે. બોલ ને સર, એક્ઝેક્ટલી સર તમે સાચી વસ્તુ કીધી છે. અને આપણને આ એપ્રિલ મહિનામાં મે મહિનામાં જે તેજી આવી એમાં આપણને એક આ થીમ વારંવાર જોવા મળી છે કે સેક્ટર રોટેશન આપણને જોવા મળી છે. કોઈ એક સેક્ટર છે કે જેણે આપણને માર્કેટને અહીંયાથી નથી પકડ્યું અને જ્યારે આવું સેક્ટર રોટેશન થતું હોય ત્યારે સર માર્કેટમાં ક્યાંક ને ક્યાંક તેજીનો કોન્ફિડન્સ આપણને જોવા મળતો હોય છે.